વલસાડના કેવારા ગામની સરહદમાં બે શંકાસ્પદ ઈસમો તાંબાના વાયા જથ્થા સાથે દેખાઈ આવતા ગ્રામજનોએ પકડી રૂરલ પોલીસને હવાલે કર્યો। પ્રાપ્ત થતી વિગત અનુસાર છેલ્લા ઘણા સમયથી વલસાડના રૂરલ વિસ્તારમાં આવેલા નજીકના ગામોના ખેડૂતોના ખેતરોમાંથી ચોરોનો ત્રાસ વધી ગયો હતો, જેઓ ખેતરમાં પાણી પહોંચાડવા લગાવેલા મોટરો અને વાયરોની ચોરી કરી ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યાનું પોલીસ મથકે ગ્રામજનોએ રજૂઆત કરી હતી। ત્યારે આજ રોજ મોડી સાંજના સમયે કેવારા ગામની હદમાં આવેલા બુલેટ ટ્રેન પિલર નજીક એક ખેતરમાં બે જેટલા શંકાસ્પદોને ગ્રામજનોએ તાંબાના વાયર બાળતા હોવાનું જાણ થતાં રંગે હાથે ઝડપી પાડી રૂરલ પોલીસને હવાલે કર્યો હતો। અમે કેટલાઓ મહિનાથી અને દિવસ રાત કરીને આ ચોરોને પકડવાની તાજવીજ હાથમાં લેવા માટે ખૂબ જ મહેનત કરતા હતા। આજ રોજ જે બે ચોરો પકડાયા છે તો અમારી પોલીસ તંત્ર પાસે એક જ માંગ છે કે આ બે વ્યક્તિને પકડ્યા છે એમની સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં એ લોકોની આખી ગેંગ છે। એ ગેંગની સાથે એ વાયરો કયા ભંગારવાળાને એ લોકો સપ્લાય કરે છે, કયા ભંગારવાળા કોને સામે વેચે છે, આ બધી જ વસ્તુ એકદમ સારી રીતે પાર પાડી પાણીની દ્રષ્ટિએ આનો નિકાલ લાવે ને આ જે ચોરો છે એમને ખૂબ જ મોટી સંખ્યામાં એ લોકો પાસે જે કંઈ ચોરીનો પ્રમાણ છે એનો નિકાલ કરી એ લોકોને સજા થાય એવું આ બધા જ ખેડૂતો આ ચોરો કેવારા ગામમાં બુલેટ ટ્રેનના બ્રિજ નીચેથી એક ગ્રાઉન્ડ છે ત્યાંથી પકડાયા છે અને એક કોથરો ભરીને અત્યારે જે કોઈ કેબલો એ લોકો જે બાળતા હતા એ કોથરો ભરીને કેબલો પણ મર્યા છે। તે પહેલાં પણ અનેક ગામોથી બેટરી અને મોટરના સ્ટાર્ટરો જેવી પણ મોટી મોટી ચોરી પણ આ લોકોએ કરી છે અને એમના વિરુદ્ધ ગયા વર્ષે પણ આ અમારા જ વિસ્તારોમાંથી કેરી પણ ઊભા ઝાડ ઉપરથી કેરી બી ચોરીને ગામવાળાએ કેરી ચોરતા પણ એ લોકોને પકડ્યા છે। પોલીસ તંત્ર પાસે એક જ માંગ છે, આ બે ચોરોને જે ખેડૂત લોકોએ પકડીને પોલીસ તંત્રને સોંપ્યા છે તો કાયદેસર એ લોકો પાસે વ્યવસ્થિત રીતે જે એ લોકોની આખી ટીમ છે અને જે ભંગારવાળાને એ લોકો સપ્લાય કરે છે કે જે વાયરને પીગારીને એ લોકો કઈ જગ્યાએ વેચે છે એનું આખું તંત્ર જે એ લોકોનું ચાલતું હોય એનો પર્દાફાશ કરી ખેડૂતોને ન્યાય મળે એવી જ અપેક્ષા રાખે છે અને ભવિષ્યમાં આ લોકો દ્વારા કે આના જેવા બીજા કોઈ ચોરો આ વિસ્તારમાં પેદા ના થાય અને ખેડૂતો મુસીબતમાં ના મુકાય એટલી જ અમારી પોલીસ તંત્ર પાસે માંગ છે।